હું બાળકો તમને એટલું જ કહેવા માંગુ છું કે કદાચ અને આ ભાવમાં ભૂલ કરી તો આવતા ભવે પણ આપણે એ જ ભાવમાં પાછા ઘોડા બળદિયા ઢોર મારે ઓકે અને કદાચ એ બધા બળદો કસાઈખાને જો જાય વેચાય અચ્છા કાપી નખાય આ બધું સહન થાય એવું નથી. તમને મનુષ્ય ભાવ મળ્યો 65-70 વર્ષનું તમને આયુષ્ય મળ્યું, ચાન્સ છે લઈ લો અને મનુષ્ય ભાવમાં જતા હો. મનુષ્ય ભાવમાં કેવી રીતે જવાય? પુણ્ય બાંધવાથી. પુણ્ય કેવી રીતે બંધાય? અરિહંત પરમાત્માને નમસ્કાર, અમે કરેલો નમસ્કાર મને પુણ્ય બાંધી આપો અને એ પુણ્ય બાંધવાથી પુણ્ય કર્મ બંધાય, કર્મથી મને મનુષ્ય ભાવ પાછો કરી દીધો. બાળકો તમે સાવચેત રહો, એ બાકીની સંસારની મોહક સામગ્રીઓ છોડી દેવાની અને ભગવાનનું જે શાસન છે એ પ્રમાણે ચાલવાનું. રાત્રિ ભોજન નહીં કરવાનું, કંઈ નહીં ખાવાનું, સાધુ સાથે ગાળાગાળી નહીં કરવાની. આ બધું તમે કરો ને 10મા ધોરણ 11મા ધોરણ સુધી પહોંચી જાય એટલે બેડો પાર. તમે સાધુ થાવ જ એવો કોઈ અમારો આગ્રહ નથી. ખવાય તો સારું, આ તો માર્ગ અઘરો છે, ખાવાના ખેલ નથી, કંઈ નથી. સારું ગ્રહસ્થનું જીવન જીવજો, ખૂબ પુણ્ય બાંધો, ખૂબ પુણ્ય બાંધો, ખૂબ પુણ્ય બાંધો. બરોબર સારી ગતિમાં આપણો જન્મ મનુષ્ય ભાવનો ચાલુ હોય, ઉત્તરોત્તર વારંવાર સારી ગતિમાં જન્મ લઈએ તો પછી મોક્ષ મળી જાય.